શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વ હરિભક્તો મિત્રોને જય સ્વામિનારાયણ. આજે આપણે આજના વિડીયોમાં બે પ્રસંગો જોવાના છીએ. પ્રસંગ 1 પરમહંસોની સેવા ભાવના અને પ્રસંગ 2 હૃદયરૂપી આંખમાં અહમ મમત્વરૂપ માયારૂપી કણું. પ્રસંગ 1 પરમહંસોની સેવા ભાવના. ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજના મંદિરનું બાંધકામ ચાલતું હતું. ગઢપુર સ્થિત સૌ કોઈ યુવાન, સશક્ત, ત્યાગી, ગૃહી, સંતો, હરિભક્તો, સાંખ્યયોગી બાઈ ભાઈઓ મંદિરના બાંધકામની સેવા કરતા. આ જોઈને એક દિવસ રામદાસ સ્વામીને મનમાં વિચાર થયો કે અહીં સૌ કોઈ ત્યાગી, ગૃહી, સર્વે ભગવત ભક્તો મંદિરની સેવા કરે છે અને હું માંડા સંતોની સેવામાંથી નવરો થતો જ નથી. તેથી મારાથી આ મંદિરની સેવા થતી નથી. માટે મનમાં વસવસો થતાં તેઓએ મનોમન મક્કમ નિર્ધાર કર્યો કે પોતાને રાત્રિની નિંદ્રાનો ત્યાગ કરીને પણ મંદિરની સેવા કરવી. આ સેવાનો દુર્લભ લાભ આ દેહે હવે ફરી વાર મળશે નહીં. આમ વિચારીને તેઓ મોડી રાત્રે સહુ કોઈ સૂઈ જાય ત્યારે રાત્રે ઘેલા નદીએ જઈને પથરા ઉપાડીને મંદિરમાં પહોંચાડતા. એક દિવસે રાત્રિએ તેઓ નદી કાંઠે ગયા અને એક મોટો પથ્થર ઉપાડીને મંદિરમાં લાવ્યા અને તે પથ્થરના ઢગલા ભેળો નાખ્યો. પથ્થર નીચે પડતા થોડો અવાજ થયો. રાત્રિનું નીરવ શાંત વાતાવરણ હતું. અક્ષર ઓરડીમાં શ્રીહરિ સૂતા હતા. તે પથ્થરનો અવાજ થવાથી જાગી ગયા અને ઉઠીને હાકલ કરી કે એલા કોણ છે? ત્યારે સ્વામી રામદાસજી કહે, મહારાજ, એ તો હું રામદાસ છું. શ્રીહરિ પોતે ઢોલિયેથી ઉઠ્યા ને એ તરફ ગયા. ત્યારે સ્વામી શ્રીહરિના ચરણે પગે લાગ્યા. શ્રીહરિએ પૂછ્યું કે સ્વામી, અત્યારે અહીં શું કરો છો? રામદાસ સ્વામીએ શ્રીહરિને વાત કરતાં કહ્યું કે અરે મહારાજ, આખો દિવસ મંદિરની સેવાનો સમય મળતો નથી. તેથી હું અત્યારે આ પથ્થર લાવવા સેવા કરું છું. પરંતુ પથ્થરના અવાજથી આપની નિંદ્રામાં જો વિઘ્ન થયું હોય તો ક્ષમા કરજો. રામદાસ સ્વામીની વાત સાંભળીને શ્રીહરિ અતિ પ્રસન્ન થયા અને તેમને બાઢમાં ભીડીને મળ્યા. શ્રીહરિએ રાજી થયા થકા પોતાના બંને હાથ સ્વામીના મસ્તકે મૂક્યા અને કહ્યું કે સ્વામી, તમારી શ્રદ્ધાને ધન્ય છે. દિવસે વૃદ્ધો અને માંદાની સંતોની સેવા કરો છો અને રાત્રે મંદિર માટે નદીમાંથી પથ્થરો લાવો છો. તમારી આવી અથાગ સેવાથી અમે ખૂબ પ્રસન્ન છીએ. આમ કહીને શ્રીહરિ રાજીપો વ્યક્ત કર્યો. 16થી સંતોમાંથી. પ્રસંગ 2 હૃદયરૂપી આંખમાં અહમ મમત્વરૂપ માયારૂપી કણું. એક વખતે શ્રીજી મહારાજની આંખમાં કણું પડ્યું. તે ખૂબ ખટકવા લાગ્યું. 1-2 ભક્તજનોએ કણું કાઢવાની કોશિશ કરી પણ નીકળ્યું નહીં. આંખમાં કણું ખૂબ જ ખટકતું હતું. તેથી મહારાજની આંખ લાલ થઈ ગઈ હતી. એ જોઈને અમદાવાદના શ્રીહરિના વિશે દ્રઢ નિષ્ઠાવાન એવા પ્રેમી ભક્ત દામોદર ભક્તે કહ્યું, મહારાજ, હું કણું કાઢવાનું જાણું છું. તમે કહો તો એક ક્ષણવાળમાં કણું કાઢી આપું. તમને જરાય તકલીફ નહીં થાય. શ્રીજી મહારાજે હા કહી એટલે તરત જ દામોદર ભક્તે નજીક આવી શ્રીહરિની આંખની પાપણ હાથથી ઉઠલાવી પોતાની જીભના ટેરવાથી ચતુરાઈપૂર્વક ઝડપથી કણું કાઢી લીધું. મહારાજની આંખ તુરંત જ હળવી ફૂલ જેવી થઈ ગઈ. એટલે હસીને બોલ્યા કે તમે કામ તો બહુ સરસ કર્યું, પણ તમારી જીભ અડાડીને અમારી આંખ અભડાવી. એ સુણીને દામોદર ભક્તે તુરંત જ હાથ જોડીને કહ્યું, જગત અભડાય પણ પરબ્રહ્મ તે વળી કાંઈ અભડાડું હશે? કણું આંખમાં ખૂંચી ગયું હતું. તે જો મેં ન કાઢ્યું હોય તો તમને 3 દિવસ સુધી નીંદર પણ ન આવે. એવો આકરો ખટકો ઉપડત. માટે મારે આ રીતે કણું કાઢવું પડ્યું. વળી દામોદર ભક્તે સખાભાવથી શ્રીહરિને કહ્યું, લોકમાં કોઈ સારું કામ કરી આપે તો તેના વખાણ થાય અને ઇનામ મળે.
અને તમે તો ઉલટા સારા કામમાં ખોટ કાઢો છો, તે ફરીથી તમારું કામ કોણ કરશે? આ રીતે દામોદર ભક્તની પ્રેમપૂર્ણ મર્મભરી વાણી સાંભળીને શ્રીજી મહારાજ ભગતના નિર્મળ પ્રેમને જાણીને એમના ઉપર અતિ પ્રસન્ન થયા અને તેમને સ્વહસ્તે પોષ ભરીને પ્રસાદ આપ્યો. દામોદર ભક્ત તો સહુ ભક્તોનો બહુ મહિમા જાણતા, તેઓએ તો તુરંત જ એ પ્રસાદ સહુ સંતો ભક્તોને વહેંચી આપ્યો. દામોદર ભક્ત વિનયપૂર્વક બોલ્યા કે મહારાજ, તમે ખાલી પ્રસાદ આપીને કામ પટાવી લ્યો એમ નહીં ચાલે. જેમ અમે તમારું કામ કર્યું તેમ તમારે પણ અમારું કામ કરી આપવું પડશે. ત્યારે મહારાજે કહ્યું, અરે દામોદર ભગત, આજ તો બોલો, તમે જે કામ બતાવશો તે ચોક્કસ કરી આપીશું. બોલો, શું તમારા માટે કરીએ? ત્યારે દામોદર ભક્તે કહ્યું, કૃપાનાથ, અમારી હૃદયરૂપી આંખમાં માયારૂપી મોટું કણું પડ્યું, તે તમે કાઢી નાખજો. અહમ મમત્વરૂપ એ માયારૂપી કણું ખૂબ જ ખટકે છે અને એવું દુઃખ આપે છે કે જેથી બેભાન બની ગયા છીએ. કણા જેટલી વાસના કે આસક્તિ હોય તો પણ મોક્ષ બગાડી દે. માટે અમારા ગુના માફ કરી એ દોષરૂપી એ અમારું કણું કાઢી નાખવાની તમે જરૂર કૃપા કરજો. નહીંતર એ કણું અમને ભવાટવી એટલે કે જન્મ મરણના ગોઠા ખવડાવ્યા કરશે. હૃદયમાં અતિ ઊંડું પેસી ગયેલું એ માયારૂપી કણું આપની કૃપા વિના કેવળ અમારા દાખલાથી નીકળે તેવું નથી. માટે જરૂર કૃપા કરજો. આ પ્રમાણે ભક્તની સમયોચિત પ્રાર્થના સાંભળીને મહારાજ અને સૌ સંતો તેમના ઉપર ઘણા પ્રસન્ન થયા. આદર્શ ભક્ત ગાથામાંથી. જય સ્વામિનારાયણ. હરિભક્તો મિત્રો, જો આ વિડીયો, આ પ્રસંગો તમને સારા લાગ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, બીજા બધાને શેર કરજો અને હા, મહેરબાની કરીને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તથા તમારા કંઈ સુઝાવ હોય તો જરૂરથી જણાવજો, કમેન્ટમાં લખજો. સર્વને જય સ્વામિનારાયણ.